ભગવદ્ ગીતા અધ્યાય 17 શ્રદ્ધાત્રય વિભાગ યોગ. તમારી પસંદગી જ તમારું ભવિષ્ય. મિત્રો, ગયા અધ્યાયમાં કૃષ્ણ ભગવાને આપણને બે પ્રકારના માણસો બતાવ્યા. એક જેમનામાં દૈવી ગુણો છે અને બીજા આસુરી. અંતમાં ભગવાને શિખામણ આપી કે જીવનમાં શું કરવું અને શું ન કરવું તેના માટે શાસ્ત્રો મુજબ ચાલવું જોઈએ. પણ અહીં જ અર્જુન આપણને મૂંઝવતો પ્રશ્ન પૂછે છે, જે પ્રશ્ન આજે આપણા બધાના મનમાં પણ છે. અર્જુનનો પ્રશ્ન એ છે, એ કહે છે, હે કૃષ્ણ, ઘણા લોકો એવા હોય છે જેમને શાસ્ત્રોના નિયમોની ખબર નથી હોતી, પણ તેઓ પૂરી શ્રદ્ધાથી પૂજા પાઠ કે સારા કામ કરે છે. તો આવા લોકોનો સ્વભાવ કેવો ગણાય? શું તેઓ સાચા છે કે ખોટા? ત્યારે કૃષ્ણ મધુર સ્મિત સાથે કહે છે, અર્જુન, માણસ જેવી શ્રદ્ધા રાખે છે તેવો જ પોતે બની જાય છે. દરેક વ્યક્તિનો સ્વભાવ અને તેની પસંદગી 3 ભાગમાં વહેંચાયેલી હોય છે: સાત્વિક, રાજસિક અને તામસિક. એક રસોડાથી મન સુધીની સફર. કૃષ્ણ સમજાવે છે કે આપણે જે ખાઈએ છીએ તેની અસર સીધી આપણા વિચારો પર પડે છે. ચાલો જોઈએ આપણે કઈ કેટેગરીમાં આવીએ છીએ. સાત્વિક, જે લોકો તાજો, રસદાર અને મનને શાંત રાખે તેવો ખોરાક, જેમાં ફળ, દૂધ, શાકભાજી લે છે, તેમનું આયુષ્ય અને બુદ્ધિ વધે છે. રાજસિક, આજના જમાનામાં આપણને જે બહુ ભાવે છે, અતિશય તીખું, તળેલું અને મસાલેદાર, આ ખાવાથી મન સતત ચિંતિત રહે છે અને રોગ વધે છે. તામસિક, વાસી ખોરાક, નશો કે ખોટી રીતે મેળવેલું અન્ન, આ ખોરાક આપણને આળસુ અને અજ્ઞાની બનાવે છે. જો તમને વાતમાં ગુસ્સો આવતો હોય તો ચેક કરો કે તમારી થાળી રાજસિક તો નથી ને. હવે વાત કરીએ તપની. માત્ર જંગલમાં જવું એ તપ નથી. અર્જુનને થયું કે તપ એટલે તો કદાચ શરીરને કષ્ટ આપવું એ જ હશે, પણ કૃષ્ણએ આપણને એટલે કે સામાન્ય માણસોને કામ આવે તેવી વાત કરી. શરીરનું તપ, વડીલોને સન્માન કરવું, પવિત્રતા રાખવી અને અહિંસા રાખવું એ શરીરનું તપ છે. વાણીનું તપ એ કેવું હોય? કૃષ્ણ કહે છે, એવું બોલો જે સાચું હોય અને સામેવાળાને સાંભળવું ગમે. વિચાર્યા વગર કોઈને પણ ગમે નહીં તેવું બોલી દેવું કે પછી સોશિયલ મીડિયા પર કમેન્ટ કરી દેવી જે મનમાં હોય એવી, તે તપની વિરુદ્ધ છે. મનનું તપ, પોતાના મન પર કાબુ રાખવો અને હંમેશા પ્રસન્ન રહેવું. હવે વાત કરીએ દાનની. શું તમે બદલામાં કંઈ માંગો છો? દાન આપતી વખતે આપણી દાનત કેવી છે તેના પર કૃષ્ણ ભાર મૂકે છે. એક હોય છે સાત્વિક દાન, જે કર્તવ્ય સમજીને યોગ્ય વ્યક્તિને આપવામાં આવે અને બદલામાં કંઈ મેળવવાની આશા ન હોય, તેને કહેવાય સાત્વિક દાન. રાજસિક દાન, જે દેખાડો કરવા માટે કે હું આને આપું છું તો મારું નામ થશે એવા સ્વાર્થથી આપવામાં આવે તેને રાજસિક દાન કહેવાય. તામસિક દાન, જે કોઈનું અપમાન કરીને કે અયોગ્ય વ્યક્તિને આપવામાં આવે એને તામસિક દાન કહેવાય. ભૂલ સુધારવાનો મંત્ર એ છે ઓમ તત્સત. કૃષ્ણ જાણે છે કે આપણે માણસ છીએ અને ભૂલ તો થશે જ, એટલે તેઓ એક રીસેટ બટન પણ આપે છે. ભગવાન કહે છે કે ગમે તેટલા સારા કામમાં તમે જાઓ, જો કોઈ ખામી રહી જાય તેમાં, તો ઓમ તત્સતનું સ્મરણ કરવું. આ મંત્રનો અર્થ એ છે કે બધું જ ઈશ્વર છે અને જે સત્ય છે તે જ કલ્યાણકારી છે. આનાથી આપણા કર્મો શુદ્ધ થાય છે અને અહંકાર ઓગળી જાય છે. તો ઓમ તત્સત આ તમારા મગજમાં ફિક્સ કરી લો. તો આ અધ્યાયનો ઉપયોગ આપણે આજના જીવનમાં કઈ રીતે કરીશું? એક કરશું આપણે ફૂડ ઓડિટ. આજે જ જુઓ કે તમે શું ખાઓ છો. સાત્વિક આહાર તમારા વિચારોમાં શાંતિ લાવશે. સોશિયલ મીડિયા પર અને રોજિંદા જીવનમાં એવું લખો અને એવું બોલો જેનાથી કોઈને માનસિક દુઃખ ન થાય. નિસ્વાર્થ મદદ, કોઈની મદદ કરીને ભૂલી જાઓ, એ જ સાચું સાત્વિક જીવન છે. ઇન્સ્ટન્ટ સુખથી બચો. રાજસિક અને તામસિક સુખ, જેમ કે મોડા સુધી જાગવું કે જંક ફૂડ ખાવું, અત્યારે મજા આપે છે પણ ભવિષ્યને બગાડે છે. તો હવે પછી શું? મિત્રો, હવે અર્જુનના મનમાં કોઈ શંકા નથી. ગીતાનો ઉપદેશ હવે તેના અંતિમ પડાવ પર છે. ભગવાન કૃષ્ણ હવે બધું જ નિચોડ રૂપે આપવાના છે. આવતા અધ્યાયમાં આપણે જોઈશું અધ્યાય 18 ને મોક્ષ સંન્યાસ યોગમાં, જ્યાં કૃષ્ણ કહેશે, બધું જ છોડીને બસ મારા શરણે આવી જા, હું તને બધી જ મુશ્કેલીઓમાંથી મુક્ત કરીશ. તૈયાર રહેજો ગીતાના સૌથી મોટા અને સૌથી મહત્વના સારને સમજવા માટે.